શ્રવણ ચોકડીથી ગેલ કોલોની સુધીના રસ્તાની હાલત અત્યંત દયનીય બનતા સ્થાનિકો રોષે ભરાયા હતા। ભરૂચના શ્રવણ ચોકડીથી ગેલ કોલોની સુધીનો મુખ્ય માર્ગ છેલ્લા લાંબા સમયથી ચાલતી મંદ ગતિની કામગીરીને કારણે અત્યંત દયનીય અને કફોડી હાલતમાં ફેરવાઈ ગયો છે। અરેરાટી ભરેલી સ્થિતિ એ છે કે હજી તો ચોમાસાની શરૂઆત થઈ નથી, પરંતુ ગતરોજ રાત્રિના પડેલા સામાન્ય વરસાદના કારણે રસ્તા પરની માટી ધોવાઈ જતા સમગ્ર માર્ગ કાદવ કીચડથી ખદબદી ઉઠ્યો છે, જેના કારણે સ્થાનિક રહીશો અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ભરૂચ શહેરના નંદીલાવ અને ઉમરાજ ગ્રામ પંચાયતની હદમાં અનેક સોસાયટીઓ તેમજ એપાર્ટમેન્ટ શોપિંગ સેન્ટરો આવેલા છે। જો કે આ માર્ગ પર ગટર લાઇન અને માર્ગ સહિતની કામગીરી ચાલી રહી છે, જેના કારણે તે વિસ્તારમાં મોટી સંખ્યામાં ખોદકામની કામગીરી કરાઈ રહી છે, પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા મંદ ગતિએ ચાલતી કામગીરીને કારણે ગતરોજ પડેલા વરસાદના કારણે સ્થાનિકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। આ અંગે સ્થાનિક રહીશ પરીક્ષિત મિસ્ત્રીના જણાવ્યા અનુસાર છેલ્લા 1.5-2 વર્ષથી આ રસ્તાની મંજૂરી માટે રજૂઆતો કરવામાં આવી રહી છે। રસ્તા અને પાણીની લાઇન નાખવાની કામગીરીની શરૂઆત તો કરવામાં આવી છે, પરંતુ છેલ્લા 2 મહિનાથી વહીવટીતંત્રની ઘોર બેદરકારી અને મંદ ગતિના કારણે આ કામ અધૂરું લટકી રહ્યું છે। મારું નામ પરીક્ષિત મિસ્ત્રી છે અને હું નારાયણ રેસિડેન્સી સોસાયટીમાં રહું છું। છેલ્લા 1.5-2 વર્ષથી આ રસ્તા માટે અમે દરેક અધિકારી, દરેક આપણા નેતાઓને જાણકારી આપેલી છે, લેખિતમાં અરજીઓ આપેલી છે, કલેક્ટરમાં, બોર્ડામાં, જિલ્લા પંચાયત બધાને બધું જ કરી ચૂક્યા છે। અમે બહુ જ અહીંયા લડત કરીને આ રસ્તાનું કામ ચાલુ કરાવ્યું છે। આજે છેલ્લા 1.5-2 મહિનાથી કોઈ જ કામ ચાલતું નથી અને કોઈ તંત્રનો માણસ અહીંયા જોવા આવતું નથી, જેનાથી અહીંયા દરેક પબ્લિક અત્યારે બહુ જ હેરાન પરેશાન છે। તમે રસ્તામાં જોઈ લો હાલત અત્યારે વરસાદ પડ્યા પછી અહીંયા અત્યારે સવારથી અત્યાર સુધીમાં નહીં તો 25 થી 30 માણસ પડી ગયા છે ને આટલી બધી અરજીઓ કર્યા પછી, આટલી બધી કે અમે લેખિતમાં અને રૂબરૂ મુલાકાત થયા પછી કોઈ નેતાઓને અહીંયાની પડેલી નથી। હા, રમેશભાઈ ને ધર્મેશભાઈ અમને સાથ સહકાર આપેલો, પણ અત્યારે હાલમાં અહીંયા કોઈ જોવા આવતું નથી અને રસ્તાની હાલત એકદમ કફોડી થઈ ગઈ છે। મહેરબાની કરીને હવે આ રસ્તાનું કંઈ ને કંઈ નિરાકરણ લાવો વરસાદ પહેલા, નહીં તો અમે મોટું આંદોલન કરવાની તૈયારીમાં છે। અમે આ રસ્તો બંધ કરી દઈશું, શ્રવણ ચોકડીથી લઈને બધા રસ્તા બંધ કરી દઈશું જો આ રસ્તાનું કોઈ નિરાકરણ ના આવ્યું તો। તાજેતરમાં પડેલા સામાન્ય વરસાદના કારણે રસ્તા પર પુરાણ કરેલી માટી સંપૂર્ણ ધોવાઈ ગઈ છે। કાદવ અને સ્લીપરી રોડના કારણે દરરોજ અનેક વાહન ચાલકો, ખાસ કરીને મહિલાઓ અને 2 વ્હીલર ચાલકો સ્લીપ થઈને નીચે પટકાઈ રહ્યા છે। રસ્તાની હાલત એટલી ખરાબ છે કે અહીંથી પસાર થવું પણ જોખમી બન્યું છે। વધુમાં પ્રતિબંધિત હોવા છતાં આ માર્ગ પરથી બિલ્ડરોની ભારે ગાડીઓ બેરોકટોક પસાર થઈ રહી છે, જેના કારણે રસ્તો વધુ બિસ્માર બન્યો છે। તંત્રની આ લાપરવાહીથી સ્થાનિકોમાં વહીવટીતંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સામે ભારે રોષ ફાટી નીકળ્યો છે। ઉગ્ર લોકરોષની માહિતી મળતા જ ગ્રામ પંચાયતના સરપંચ, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા। જો કે ત્યાં એકઠા થયેલા નાગરિકોએ ચૂંટાયેલા સભ્યોને ઘેરીને ઉગ્ર રજૂઆતો કરી હતી અને આડે હાથે પણ લીધા હતા। સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે નેતાઓ માત્ર મુલાકાત લઈને લીપાપોતી કરીને જતા રહે છે, પરંતુ નક્કર કામગીરી થતી નથી। સ્થાનિક રહીશો પોતે સરકારી કચેરીઓને ધક્કા ખાઈને થાક્યા છે। જો કે વહીવટીતંત્ર અને સ્થાનિક નેતાઓ દ્વારા આ માર્ગનું કામ તાકીદે પૂરું કરવામાં નહીં આવે તો સ્થાનિકો દ્વારા આવનારા દિવસોમાં રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે, જેની તમામ જવાબદારી તંત્રની રહેશે તેમ જણાવ્યું હતું। હવે જોવાનું એ રહે છે કે સ્થાનિકોના આ આક્રોશ અને ચીમકી બાદ કુંભકર્ણની નિંદ્રામાં પોડેલું વહીવટીતંત્ર જાગશે ખરું કે પછી નાગરિકોને આજ કાદવ કીચડવાળા રસ્તા પર પસાર થવા મજબૂર થવું પડશે। મારું નામ વિરેન્દ્રસિંહ રાજ છે। હું નારાયણ સોસાયટીમાં રહું છું। અમારી સાથે જે કે આ પ્રતિનિધિઓ ઉભેલા છે બધી સોસાયટીના પ્રતિનિધિ જ છે। આ રોડનું કામ ગોગળ ગતિએ છેલ્લા 1.5 વર્ષથી ચાલે છે। અહીંની પ્રજાની આ તંત્ર એમની ધીરજની પરીક્ષા લઈ રહેલી છે એવું લાગે છે। ધીરજની પરીક્ષા ના લે, ગુજરાતની અંદર જે કે ટ્રાઇબલ એરિયા ગણાતો હોય ને, ટ્રાઇબલ એરિયા કરતાં પણ બદતર પરિસ્થિતિમાં લોકો અહીંયા જીવે છે। પછી પબ્લિકની ધીરજની પરીક્ષા જે કોઈ પદાધિકારીઓ હોય એ ન લે એવી ખાસ એમને રિક્વેસ્ટ છે। કારણ કે બરોડામાં જિલ્લા પંચાયતની કચેરીમાં, કલેક્ટર કચેરીમાં, તાલુકા પંચાયતની કચેરીમાં કોઈ કચેરી બાકી નથી જ્યાં બધા પબ્લિકનું ડેલિગેશન જઈને રજૂઆત ન કરી હોય, એનું કોઈ રિઝલ્ટ આવતું નથી। એટલે એક જ વિનંતી છે, પબ્લિકની ધીરજની પરીક્ષા ન લે, નહીં તો પછી અધિકારીઓને ભોગવવું પડશે। નમસ્કાર। ગત રોજ રાત્રે વરસાદનું જે ઝાપટું આવ્યું તેના કારણે શ્રવણ ચોકડીથી ગેલ રસ્તાનો જે માર્ગ છે ત્યાં ધૂળ માટીના લીધે રબડી જેવી હાલત ઊભી થઈ છે, પરંતુ તંત્રને સાથે રાખીને અત્યારે રોડનું નિરાકરણ તેમજ એની સાથે સાથે અવરજવર માટેનું અહીંયા કામ ચાલુ થઈ ગયેલું છે અને ટૂંક સમયની અંદર અહીંયા જીએસબી પણ બસાઈ જશે અને વ્યવસ્થિત એટલે રોલિંગ કરવામાં આવશે। તો નમ્ર જનતાને પણ વિનંતી છે કે થોડોક સાથ સહકાર આપે અને આપણે એને ભેગા થઈને ક્લિયર કરીશું।